મિત્રો આજે તારીખ થઈ 21/6/2026 ને હળવદ શહેરમાં રહેતા અને મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તરીકે હાલ કાર્યરત તપનભાઈ દવે પર સોમનાથ નજીક ટોલનાકા પર હુમલો થયાની ઘટના છે એ સામે આવી છે। આ હુમલાની ઘટનામાં તપનભાઈ દવે ઇજાગ્રસ્ત થતાં તેઓને સારવાર માટે વેળાવળ હોસ્પિટલ છે ત્યાં આગળ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને આ ઘટનામાં ટોલનાકાના 12 જેટલા કર્મચારીઓ વિરુદ્ધ ભારેખમ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ખાસ મિત્રો આ બનાવની વાત કરીએ તો હળવદ શહેરમાં જ રહેતા તપનભાઈ રાજેન્દ્રભાઈ દવે કે જે હાલ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તરીકે કાર્યરત છે। સાથે જ મોરબી જિલ્લા પંચાયતના મહિલા સદસ્યના પતિ છે ગિરીશભાઈ લકુમ સાથે હળવદ માર્કેટ યાર્ડના ડિરેક્ટર છે રમેશભાઈ ભગત। એટલે ગિરીશભાઈ લકુમ, રમેશભાઈ ભગત અને તપનભાઈ દવે છે એ પરિવારજનો સાથે આજે સોમનાથ દાદાના દર્શન કરવા માટે ગયા હતા। દર્શન કરી પરત જ્યારે દ્વારકા જઈ રહ્યા હતા ત્યારે સોમનાથ બહાર નીકળતા જે પેલું ટોલનાકું છે ત્યાં આગળ આ કંઈ મારામારીની જે કંઈ ઘટના છે એ બની છે। તપનભાઈ ઉપર હુમલો કરવામાં આવ્યો છે। જો કે આ ઘટનામાં જે જગદીશભાઈ મકવાણા છે ગુજરાત રાજ્યના નાયબ મુખ્ય દંડક છે તે પણ ત્યાંથી પસાર થતા હોય એટલે તેમનો સુરક્ષાકર્મી છે એ વચ્ચે પડ્યો ને ટોળાને વિખેર્યું, નહીંતર તપનભાઈ દવે પર વધુ હુમલો થાત, મતલબ કે વધુ ઈજાગ્રસ્ત તેઓ થવાના હતા। પરંતુ એ વચ્ચે પડ્યા અને તાત્કાલિક જે છે એ જે લોકો છે એ ટોળાને વિખેર્યું। જો કે એ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। આ ઘટનામાં ખાસ કરીને 12 વ્યક્તિઓ સામે પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હોય એવી હાલ અત્યારે પ્રાથમિક માહિતી મળી રહી છે। તેની સાથે ઘટના કેવી રીતે બની, શું બન્યું હતું, કેવી રીતે હુમલાખોરોએ તપનભાઈ પર હુમલો કર્યો અને શું આખો સમગ્ર બનાવ હતો એ તપનભાઈ દવે પાસેથી જ આપણે સમજીએ। તે શું કહી રહ્યા છે તમે પણ સાંભળો। નમસ્કાર, મારું નામ તપન દવે। આજરોજ પરિવાર સાથે સોમનાથ દાદાએ દર્શન માટે અમે ગયા હતા। દાદાના દર્શન થયા, સરસ મજાની અમારા ભાગીદારો પરિવાર સાથે સરસ મજાનો ધ્વજારોહણનો લાભ મળ્યો। ત્યાંથી અમે દર્શન કરીને દ્વારકા જતા હતા। દ્વારકા જતી વખતે સોમનાથથી આગળ જતા જે પેલું ટોલ નાકું આવે તે ટોલ નાકે અમે જે બૂથ ઉપર આગળ ગાડી હતી અલ્ટો ગાડી, એની પાછળ અમે ગાડી રાખી અને ત્યારે એ ગાડી અમે રાખી આગળ અલ્ટોવાળા ભાઈને કંઈક વાતચીત ચાલુ હતી, રકઝક ચાલુ હતી એટલે એનો કીધું કે આગળ રાખો। એટલી વારમાં અમારો વારો આવ્યો, અમારા પાસે ફાસ્ટેગ હતું। અમે સવારથી નીકળ્યા ત્યારથી ફાસ્ટેગમાં પૈસા કપાતા જ અમે નીકળ્યા છીએ એટલે અમારી પાસે ફાસ્ટેગ ઓલરેડી હતું અને ત્યારે અમે કીધું કે ફાસ્ટેગ અમારું રેડી છે। એમ્બ્યુલન્સ આવી, એમ્બ્યુલન્સ સાયરન વગાડતી એવી એટલે અમે રસ્તો કરી દીધો એમ્બ્યુલન્સને જવા માટે અને એમ્બ્યુલન્સ ત્યાંથી નીકળી ગઈ। એટલી વારમાં 5-7 ગાડી જે છે એ પાછળ આવી ગઈ। ત્યારે અમારી ગાડી રિવેસ જાય એવું હતું નહીં, 5-7 ગાડીને આમ ફરીને જવું પડે એટલે મેં બૂથના જે કર્મચારી હતા એને કીધું કે અમારી ગાડી તમે અહીંયાથી ટોલ કાપી લો અને આગળ જવા દો। પરંતુ એ ઉદ્ધતાએ ભર્યું વર્તન કર્યું। મેં કીધું ભાઈ તમે શાંતિથી કહો પૈસા અમારા આમાં ઓનલાઈન કાપી લો ને તમે જવા દો, પરંતુ એને કોઈને કોઈ કારણોસર શું લપ કર્યું હોય કે ગમે એવું હોય ઓપર હું કંઈ બોલ્યો નહીં, રિવર્સ કરતા હતા। એટલી વારમાં ત્યાં ટોલ પ્લાઝા ઉપર બેઠેલા કોઈ કર્મચારીઓ કે કોઈ અહીંયા માણસો હતા એ આવી અને પરિવાર સાથે હતા, તેમ છતાં એ ગાડી બીભત્સ ગાળો બોલવા માંડ્યા। મેં કીધું ભાઈ ગાળો ન બોલો, જે વિષય હોય એ આપણે શાંતિથી વાત કરી, પણ કોઈ વાત સાંભળવા તૈયાર નથી। ગાડી કરી અને શું ઈરાદે આવ્યા હોય એ પણ મને ખબર નથી। એક ભાઈ પ્લાસ્ટિકનો પાઇપ લઈને આવ્યા અને પાઇપ મારા ઉપર માર્યો, મારા માથાના અહીંયા ભાગે વાગ્યો અને આગળથી પણ પાઇપ જે પ્લાસ્ટિકનો હતો માર્યો અને અમારી સાથે જે ભાગીદારો હતા એમને કહેતા હતા કે ભાઈ તમે ઝઘડો ન કરો, જે હોય શાંતિથી વાત કરો, પરંતુ એ કોઈ માનવા તૈયાર નહોતા। એટલી વારમાં ગુજરાત સરકારના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા સાહેબ આવ્યા, એમની હાજરીમાં પણ જેમ ફાવે બફાટ કરતા હતા, પરંતુ જગદીશભાઈએ કીધું, એસપી સાહેબને કીધું, પોલીસ આવી અને ત્યાં પોલીસ આવે એટલી વારમાં સ્થાનિક રાહદારીઓ મને મળવા આવ્યા અને એમણે એક જ વાત કરી કે આ લોકો અવારનવાર આવી રીતની દાદાગીરી કરી રહ્યા છે તો તમે આના વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી થાય એવું કંઈક કરજો। એવા લગભગ 8 થી 10 લોકો મને મળવા આવ્યા। ત્યારબાદ ત્યાં ડીવાયએસપી સાહેબ આવી ગયા અને એમણે મને કીધું કે આ ખૂબ આમનો ત્રાસ છે પણ બહારના લોકો કોઈ ફરિયાદ કરતા નથી, ત્યારે તમે ફરિયાદ આપો તો અમે ફરિયાદ લઈ લે। એટલે મેં કોઈ મારા જેવા બીજા રાહદારીઓ આવા લુખા તત્વોનો ભોગ ન બને એટલા માટે મેં કાયદાની રૂએ મેં ફરિયાદ આપી છે। જે કંઈ સાચી હકીકત હતી મેં ફરિયાદમાં લખાવી છે અને હું ભગવાન માતાજીની દયા, સોમનાથ દાદાએ દર્શન કરીને નીકળો, દ્વારકાધીશ ભગવાને દર્શન કરવા જતો હતો એટલે હું થોડી ઘણું અહીંયા મૂંઢમાર વાગ્યો છે, બાકી કોઈ હું સ્વસ્થ છું, કોઈ ચિંતા કરતા નહીં અને આવા તત્વોને કડક સજા મળશે।
પોલીસ પણ ખૂબ પ્રો લેવલે એક્ટિવ થઈને કામગીરી કરી રહી છે. ન્યાયતંત્ર ઉપર પણ મને ભરોસો છે કે આવા લોકો જે છે એને શીખ મળવી જોઈએ અને આપણે બધાએ જાગૃત નાગરિક ક્યાંય ને ક્યાંય મૂંઝાયા વગર આવા તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થાય એના માટે ફરિયાદ કરવી જોઈએ. એ જ રીતે મેં ફરિયાદ આપી છે અને મને પૂર્ણ શ્રદ્ધા છે કે પોલીસ ખૂબ સારી કામગીરી કરી અને કાયદાનો પાઠ ભણાવશે.